કોઈક સળગતી વસ્તુની એ તીવ્ર ભૂખ આજે પણ મારા શ્વાસમાં અટવાઈ જાય છે. 15 વર્ષ વીતી ગયા છતાં એ રાત મને ઊંઘવા દેતી નથી. મારો આત્મા શાંતિથી ઊભો રહીને તમાશો જોતો રહ્યો. મારા હોઠ સેવાઈ ગયા હતા અને મારું દિલ પથ્થરનું બની ગયું હતું. મને તે સમયે ફક્ત મારી જીત દેખાતી હતી. હું નહોતી જાણતી કે હું જીતીને પણ સૌથી મોટી હાર હારવાની છું. જે આગમાં તે ખતમ થઈ ખરેખર તે જ દિવસે મારા નસીબમાં લખાઈ ગઈ હતી. હું સમજતી હતી કે મેં આ કિસ્સો ખતમ કરી દીધો છે, પણ કુદરતે તો હજી પોતાનો ખેલ દેખાડવાનું શરૂ કર્યું હતું. આજે જ્યારે મારા લકવાગ્રસ્ત પતિ મને નફરતભરી નજરોથી જુએ છે ત્યારે હું દરરોજ એ જ આગમાં ફરીથી બળું છું જે મેં પોતે જ મારા હાથે લગાડી હતી. મારું નામ સોનમ છે. હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી હતી. અમે 2 બહેનો અને એક ભાઈ હતા. ઘરનું વાતાવરણ કંઈક એવું હતું કે જ્યારથી અમે સમજણા થયા પપ્પા હંમેશા સખત સ્વભાવના રહ્યા. તેઓ નાની નાની વાત પર અમને ટોકતા અને ક્યારે પ્રેમ મમતાથી અમારી સાથે નરમ નહોતા પડતા. કદાચ આ જ કારણ હતું કે અમારામાં પણ એક વિચિત્ર એકલતાનો જન્મ થયો હતો. મમ્મી ઘણીવાર અમને બંને બહેનોને બેસાડીને સમજાવતી કે જુઓ દીકરીઓ, પોતાના ઘરે જશો તો જઈને તમારા પતિનું દિલ જીતી લેજો. યાદ રાખજો, તમારો પતિ તમારી મુઠ્ઠીમાં હશે તો જ તમારી આખી જિંદગી સારી પસાર થશે, નહીંતર આ મર્દ તમને જૂતાની નોક પર રાખશે. મમ્મીની આ વાતો મારા દિલ દિમાગ પર છપાઈ ગઈ હતી. મોટી બહેનના લગ્ન થયા તો તેણે મમ્મીની સલાહ પર પૂરો અમલ કર્યો. તે થોડા જ સમયમાં પોતાના પતિને લઈને અલગ થઈ ગઈ અને પોતાની મરજીની જિંદગી જીવવા લાગી. હું તેને જોઈને ખૂબ જ ઈર્ષ્યા કરતી હતી. પછી મારા માટે વિવેકનું શક પણ આવ્યું. વિવેક એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરતો હતો. ભણેલો ગણેલો અને સમજદાર માણસ હતો. તે એકમાત્ર ભાઈ હતો અને તેની એક નાની બહેન હતી જેનું નામ રશ્મિ હતું. રશ્મિના માથેથી પિતાનો સાયો ઉઠી ગયો હતો એટલે વિવેક તેની મા અને બહેનનો એકમાત્ર સહારો હતો. મમ્મીને આ સંબંધ ખૂબ ગમ્યો. મમ્મીએ કહ્યું કે છોકરો પણ સારો છે ને કમાય પણ છે. બસ એક મા અને બહેન જ તો છે, તેમને તું સંભાળી લેજે અને તારું સ્થાન ત્યાં બનાવી લેજે. પછી મારા લગ્ન થઈ ગયા અને શરૂઆતના દિવસો ખૂબ જ સારા વીત્યા. વિવેક મારો ખૂબ ધ્યાન રાખતો હતો, પણ મારી ખુશીઓને કદાચ કોઈની નજર લાગી ગઈ હતી. લગ્નના થોડા મહિના પછી અચાનક મારી સાસુનું અવસાન થયું તો ઘરમાં જાણે કયામત તૂટી પડી. વિવેક તો પૂરી રીતે ભાંગી પડ્યો હતો. તે માની ખૂબ નજીક હતો અને તે દિવસે મેં પહેલીવાર વિવેકને રશ્મિની સામે રડતા જોયો. તેણે રશ્મિના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, રશ્મિ, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારો ભાઈ હજી જીવતો છે. તું એવું ન સમજ કે તું અનાથ અને બેસહારા થઈ ગઈ છે. આજથી હું જ તારો બાપ છું અને હું જ તારી માં. વિવેકના શબ્દો મને તે વખતે દિલાસો આપનારા લાગ્યા, પણ મને અંદાજ નહોતો કે આ શબ્દો મારી જિંદગીનો સૌથી મોટો કાંટો બની જશે. તે જરા પણ રશ્મિને કામ કરતી જોતો તો તરત મને ટોકતો, સોનમ, તું એને કેમ કામ કરવા દે છે? મમ્મીએ ક્યારેય એને તણખલા જેટલું પણ કામ નહોતું કરાવ્યું. હજી તો એ ભણી રહી છે ને, તો એને ભણવા દે. આના પર ઘરની જવાબદારીઓનો બોજ ન નાખ. શરૂઆતમાં હું ચૂપ રહી, પણ ધીમે ધીમે આ વાત મારા દિલમાં ખટકવા લાગી. મારા પોતાના પણ હવે 2 બાળકો થઈ ચૂક્યા હતા અને ઘરનું બધું કામ, બાળકોની દેખભાળ બધું મારે એકલા કરવું પડતું હતું. અને ઉપરથી વિવેકની આ જીદ કે રશ્મિને કંઈ પણ ન કહેવું, મને હવે રશ્મિ પર વિના કારણે ગુસ્સો આવવા લાગ્યો હતો. તે સ્કૂલમાંથી આવતી, બેગ એક તરફ ફેંકી દેતી અને સોફા પર લંબાવી દેતી. ભાભી, ખાવાનું આપી દો, મને બહુ ભૂખ લાગી છે, તે મોટા જ સ્પષ્ટ અંદાજમાં કહેતી. હું આખો દિવસ કામ કરીને થાકી હોઉં અને તેનો આ આદેશ સાંભળીને મારું લોહી ઉકળી જતું. ક્યારેક તે કહેતી, ભાભી, મારા કપડાં ઇસ્ત્રી કરી આપો, મારી કોચિંગ છે. હું મન મારીને તેનું કામ કરી દેતી, પણ અંદર જ અંદર હું તેનાથી ચીડવા લાગી હતી. મને હવે લાગવા માંડ્યું હતું કે તે જાણી જોઈને મને હેરાન કરે છે. વિવેક ઘરે આવતો તો સીધો રશ્મિના રૂમમાં જ જતો અને તેના હાલચાલ પૂછતો, તેના ભણવા વિશે પૂછતો. મારા માટે તેની પાસે સમય ઓછો થતો જતો હતો. એક દિવસ હું વાસણ ધોઈ રહી કે રશ્મિ આવી અને બોલી, ભાભી, જરા મારા માટે ચા બનાવી આપો, મારા માથામાં બહુ દુખાવો છે. તે વખતે મારા સબરનો પ્યાલો જાણે ભરાઈ ગયો હતો. મેં ગુસ્સાથી કહ્યું, તું જોઈ રહી છે ને કે મારા હાથ ગંદા છે અને હું કામ કરી રહી છું? જાતે જઈને બનાવી લે. એટલી મોટી થઈ ગઈ છે, શું ચા પણ નથી બનાવી શકતી? રશ્મિએ મારી તરફ અજીબ નજરથી જોયું અને પછી શાંતિથી કિચનમાં જતી રહી. મને લાગ્યું કે હું બિલકુલ ઠીક કરી રહી છું. તેને થોડો અહેસાસ પણ તો થાય. પણ સાંજે જ્યારે વિવેક આવ્યો તો તેનો મૂડ ખૂબ ખરાબ હતો. તે સીધો મારી પાસે આવ્યો અને બોલ્યો, સોનમ, તે રશ્મિને શું કહ્યું હતું? તે રડી રહી હતી. મેં તને કહ્યું હતું ને કે તેનું ધ્યાન બરાબર રાખજે. તે મા વગર કેટલી એકલી મહેસૂસ કરે છે.
આ સાંભળતા જ મારા તન બદનમાં આગ લાગી ગઈ. તે છોકરી જઈને પોતાના ભાઈને મારી ફરિયાદ કરી દીધી હતી. મેં તે સમયે નક્કી કરી લીધું હતું કે હવે આ છોકરી આ ઘરમાં શાંતિથી નહીં રહે. હું તેને વિવેકની નજરથી ઉતારીને જ રહીશ. આ મારા અને મારા પતિ વચ્ચે દિવાલ બની રહી હતી અને મને મારી માની તે સલાહ યાદ આવી. પોતાના પતિને મુઠ્ઠીમાં કરવો છે તો તેના માટે તેની આસપાસની દરેક અડચણ હટાવવી જ પડશે. રશ્મિ હવે મારા માટે સૌથી મોટી અડચણ બની ચૂકી હતી. વિવેકની દાંટ મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. રશ્મિની તે માસૂમ સુરત હવે મને ઝેર જેવી લાગવા લાગી હતી. મેં ફરીથી નિર્ણય કરી લીધો કે કંઈ પણ થઈ જાય તે છોકરીને આ ઘરમાંથી કાઢીને જ દમ લઈશ. બીજા દિવસે હું બાળકોને લઈને મારી મમ્મીના ઘરે પહોંચી ગઈ. મમ્મી મારી ઉદાસ શકલ જોઈને તરત સમજી ગઈ. શું થયું સોનમ? તારું મોઢું કેમ લટકાયેલું છે? વિવેકે કંઈ કહ્યું છે શું? હું ધ્રુસકે રડતા મમ્મીને મારી આખી દાસ્તાન સંભળાવવા લાગી. મમ્મી, તે છોકરી તો મારા પતિને મારાથી છીનવી રહી છે. મને તો ડર છે કે ક્યાંક તે મારી જગ્યા ના લઈ લે. મમ્મીએ મારી વાત ધ્યાનથી સાંભળી અને પછી તેમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. સોનમ, તું બહુ ભોળી છે. હમણાંથી જ એના પર લગામ નાખ, નહીતર તે તારા પતિને પૂરી રીતે પોતાના કાબૂમાં કરી લેશે અને તારી હેસિયત ઘરમાં બે પૈસાની રહી જશે. તો શું કરું હું? મમ્મી, વિવેક તો તેની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળતો નથી. મેં બેબસ થઈને કહ્યું. મમ્મીએ મારા કાનમાં ધીમેથી કહ્યું, જો સોનમ, તારી સાસુ તો મરી ગઈ છે. હવે તું જ આ ઘરની રાણી છે. પોતાનું સામ્રાજ્ય જમાવ, તેના લગ્નની ચિંતા શરૂ કર અને તેને વિદાય કરીને દમ લેજે. અને હા, વિવેકના કાન ભરવાનું શરૂ કરી દે, ધીમે ધીમે મીઠું ઝેર બનાવીને. મમ્મીની આ વાતોએ મારામાં એક નવી હિંમત ભરી દીધી. હું ઘરે પાછી આવી તો મારો વ્યવહાર બદલાયેલો હતો. મેં દેખાડાના ભાગરૂપે રશ્મિ સાથે સારો વ્યવહાર શરૂ કરી દીધો, જેથી વિવેકને શંકા ન થાય, પણ અંદર જ અંદર હું મોકાની તલાશમાં રહેતી. થોડા દિવસ પછી વિવેક જલ્દી ઘરે આવી ગયો અને તે સીધો રશ્મિના રૂમમાં જતો રહ્યો. ત્યાં પહોંચીને બંને ભાઈ બહેન ખૂબ હસી હસીને વાતો કરવા લાગ્યા. મને કિચનમાં વાસણ ધોતા તેમની હસવાની અવાજ આવી રહી હતી. મારું દિલ બળી બળીને રાખ થઈ રહ્યું હતું. પછી હું ચા લઈને તેમના રૂમમાં ગઈ. અરે વિવેક, આજે તમે વહેલા આવી ગયા? મેં સ્મિત કરતા પૂછ્યું. હા, આજે કામ થોડું વહેલું પતી ગયું હતું તો વિચાર્યું કે રશ્મિ સાથે થોડો સમય ગુજારી લઉં. મારી ઢીંગલી ડૉક્ટર બનવા માંગે છે ને? તેના સપના પૂરા કરવા છે મારે. મેં બળીને કહ્યું, ડૉક્ટર બનવું એટલું આસાન થોડું છે. તેના માટે તો મોટી મહેનત કરવી પડે અને પછી છોકરીઓના તો લગ્ન થઈ જાય છે. એટલો અભ્યાસ કરવાનો શો ફાયદો? આ સાંભળતા જ રશ્મિનો ચહેરો ઉતરી ગયો. વિવેકે તરત કહ્યું, સોનમ, તું આ કેવી વાતો કરી રહી છે? રશ્મિ ભણશે અને જરૂર ડૉક્ટર બનશે. હું છું ને તેની સાથે. મેં બસ કહી રહી હતી કે જમાનાનો હાલ બહુ ખરાબ છે. છોકરીઓને વધારે છૂટ ના આપવી જોઈએ. મારી બેન એવી તેવી છોકરીઓ જેવી નથી, વિવેકે ખૂબ જ સખ્તીથી કહ્યું. અને હા, મને તેના પર પૂરો ભરોસો છે. તે રાત હું મોડે સુધી જાગતી રહી. વિવેકનો રશ્મિ પરનો ભરોસો મારા રસ્તાની સૌથી મોટી અડચણ હતી. મારે આ ભરોસો તોડવો હતો. થોડા દિવસ પછી જ્યારે રશ્મિ કોલેજમાંથી આવી તો તે ખૂબ ખુશ દેખાઈ રહી હતી. ભાભી, આજે અમારા ક્લાસની પાર્ટી છે અને બધી સહેલીઓ જઈ રહી છે. શું હું પણ જાઉં? મારા મનમાં એક ગંદો પ્લાન આવ્યો. મેં તરત કહ્યું, હા, જરૂર જા. વિવેકથી હું પૂછી લઈશ. તું તૈયાર થઈ જા. રશ્મિ ખુશી તૈયાર થવા ચાલી ગઈ. મેં જાણી જોઈને વિવેકને ફોન ન કર્યો અને જ્યારે તે જતી રહી તો મેં ઘડિયાળ જોઈ. વિવેકના આવવામાં પણ થોડી વાર હતી. સાંજે જ્યારે વિવેક ઘરે આવ્યો તો તેણે આવતા જ પૂછ્યું, રશ્મિ ક્યાં છે? દેખાતી જ નથી. મેં લાંબા શ્વાસ લીધો અને પરેશાન થવાના અંદાજમાં કહ્યું, ખબર નથી વિવેક, મને તો તે જણાવીને પણ નથી ગઈ. કોલેજમાંથી આવી, કપડાં બદલે અને પછી ક્યાંક જતી રહી. મેં પૂછ્યું પણ તો કોઈ ઠીકથી જવાબ ન આપ્યો. વિવેકના કપાળ પર આ સાંભળતા જ લકીરો પડી ગઈ. શું મતલબ? બીજા પૂછ્યા જતી રહી? આવું તો તે ક્યારેય નથી કરતી. હું પણ તો આ જ કહી રહી છું. આજકાલ તેના તેવર કંઈક બદલાયેલા લાગે છે. તે વધારે જ આઝાદ ખ્યાલ થતી જાય છે. સળતા લાકડા પર તેલ નાખ્યું. વિવેકે તરત રશ્મિને ફોન લગાવ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. હવે વિવેકની પરેશાની ગુસ્સામાં બદલાવા લાગી. તે રૂમમાં આટા મારવા લાગ્યો. હું શાંતિથી ખૂણામાં બેસીને તેના ગુસ્સાને હવા આપતી રહી. જુઓ વિવેક, હું તો પહેલાથી જ કહી રહી હતી કે છોકરીઓને આટલી છૂટ ના આપવી જોઈએ. હવે જુઓ, રાત થવા આવી છે અને તેનો કંઈ પણ અત્તોબત્તો નથી. જમાનો કેટલો ખરાબ છે. લોકો શું વાતો કરશે? લગભગ 2 કલાક પછી ડોરબેલ વાગી. વિવેકે ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રશ્મિ ઊભી હતી. તેના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. ક્યાં હતી તું? વિવેકે ગુસ્સાથી પૂછ્યું. રશ્મિ ડરી ગઈ. ભૈયા, તે મારી ફ્રેન્ડની બર્થડે હતી. મેં ભાભીને જણાવ્યું હતું. તેમણે જ તો મને પરમિશન આપી હતી. હું તરત મારી જગ્યાએથી ઊભી થઈ અને હેરાનીની એક્ટિંગ કરતા બોલી, શું? તે મને ક્યારે જણાવ્યું રશ્મિ? જૂઠું ન બોલ. હું તો ક્યારની પરેશાન બેઠી છું કે તું ક્યાં જતી રહી. રશ્મિની આંખમાં આંસુ આવી ગયા. ભાભી, તમે આવું કેમ કહી રહ્યા છો? મેં તમારી પાસેથી જ તો પૂછ્યું હતું અને તમે કહ્યું પણ હતું કે
વિવેકે મારી તરફ જોયું અને પછી રશ્મિ તરફ. તેની આંખમાં શંકાના વાદળો ઘેરાઈ ગયા હતા. મારી પહેલી ચાલ સફળ રહી હતી, પણ મને સારી રીતે ખબર હતી કે આ પૂરતું નથી. વિવેક પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. એક નાનું જૂઠું આ પ્રેમને ખતમ ન કરી શકત. હવે મારે કંઈક મોટું કરવું હતું. આગલા થોડા દિવસ શાંતિથી પસાર થયા અને વિવેક રશ્મિ સાથે વાત તો કરતો હતો, પણ તેના અંદાજમાં તે પહેલાંની ગરમાહટ નહોતી રહી. રશ્મિ બિચારી ડરીને રહી ગઈ. તે હર વખત પોતાની સફાઈ રજૂ કરવાની કોશિશ કરતી, પણ હું મોકો મળતા જ વાતનું રૂખ ફેરવી દેતી. એક સાંજે વિવેક ઘરે આવ્યો તો તેના હાથમાં એક ગિફ્ટનું પેકેટ હતું. તેણે રશ્મિને અવાજ દીધો, રશ્મિ, જરા બહાર આવ. રશ્મિ ડરતા ડરતા રૂમમાંથી નીકળી અને વિવેકે તે પેકેટ તેની તરફ વધાર્યું. આ લે, તારો નવો મોબાઈલ ફોન. હવે જો ક્યારે પણ મોડું થઈ જાય તો તરત જ મને જાણ કરજે. હું નથી ઈચ્છતો કે ફરી ક્યારે તારો સંપર્ક તૂટે અને આપણે લોકો પરેશાન થઈએ. રશ્મિના ચહેરા પર એક હળવી સ્મિત આવી ગઈ. થેન્ક યુ ભૈયા, હું આગળથી ધ્યાન રાખીશ. હું આ બધું જોઈને બળી ઉઠી. હું તો તેને વિવેકથી દૂર કરવા માંગતી હતી અને વિવેકે તેને એક વધુ સુવિધા લાવી આપી હતી. પણ પછી અચાનક મારા મનમાં એક શૈતાની વિચાર આવ્યો. આ મોબાઈલ ફોન તો મારા માટે એક નવું હથિયાર બની શકતો હતો. મેં મારી એક જૂની સહેલી સોનિયા સાથે આ વિશે વાત કરી, જે આવી ચાલાકીઓમાં ખૂબ માહિર હતી. મેં તેને બધું કહી દીધું અને મદદ માંગી. ફિકર ન કર સોનમ. સોનિયાએ ફોન પર વિશ્વાસ અપાવ્યો. હું મારા એક જાણકાર છોકરાને કહીશ કે તે એવો ડ્રામા કરશે કે તારો પતિ પોતાની આંખો દેખી અને કાનો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવા મજબૂર થઈ જશે. હવે આખો પ્લાન તૈયાર હતો, બસ તેને અમલમાં લાવવાની વાર હતી. એક અઠવાડિયા પછી અમે બધા લોકો રાતનું ભોજન કરી રહ્યા હતા અને વિવેકનું મૂડ આજે કંઈક સારો હતો. તે રશ્મિને તેના અભ્યાસ વિશે પૂછી રહ્યો હતો. રશ્મિ, તારા ફાઇનલ પેપર્સ ક્યારથી શરૂ થઈ રહ્યા છે? વિવેકે રોટી તોડતા પૂછ્યું. બસ ભૈયા, આવતા મહિનાથી. મને થોડી કિતાબો જોઈતી હતી. જો તમે... રશ્મિ હજી વાત પૂરી પણ નહોતી કરી શકી કે તેનો ફોન વાગી ગયો. કોણ? તમે કદાચ ખોટા નંબર પર કોલ કરી રહ્યા છો. તેણે જલ્દીથી ફોન બંધ કરી દીધો. કોણ હતું? વિવેકે સામાન્ય અંદાજમાં પૂછ્યું. ખબર નથી ભૈયા, કોઈ રોંગ નંબર હતો. રશ્મિએ ખચકાટ સાથે જવાબ આપ્યો. મેં વિવેકની તરફ કિનારી નજરોથી જોયું. આજકાલ રોંગ નંબર બહુ આવવા લાગ્યા છે રશ્મિના ફોન પર, અને હું કાલે પણ જોઈ રહી હતી. મોડી રાત સુધી મેસેજીસ આવી રહ્યા હતા. રશ્મિએ તડફડીને મારી તરફ જોયું. ભાભી, તમે આ શું કહી રહ્યા છો? કાલે તો કંપનીનો મેસેજ આવ્યો હતો બસ. હા, એ જ હશે. મેં ફરી વાત અધૂરી છોડી દીધી, જેનાથી શંકા વધારે ઘેરી થઈ ગઈ. આગલા દિવસે રવિવાર હતો અને વિવેક ઘરે જ હતો. મેં જાણી જોઈને રશ્મિનો ફોન કિચનમાં રાખી લીધો, જ્યાં હું કિચનનું કામ કરી રહી હતી, અને પ્લાન એ હતો કે જેવો કોલ આવશે તે વખતે વિવેક આસપાસ હોય. મેં વિવેકને અવાજ દીધો. વિવેક, જરા ચોખાનો ડબ્બો તો ઉતારી આપો ઉપરથી. મારો હાથ નથી પહોંચી ગયો. વિવેક કિચનમાં આવ્યો અને તે જ ક્ષણે બરાબર પ્લાન મુજબ રશ્મિનો ફોન વાગી ઉઠ્યો. મેં જલ્દીથી ફોન ઉઠાવ્યો અને વિવેકના કંઈ કહેતા પહેલાં જ સ્પીકર ઓન કરી દીધું. બીજી તરફથી એક છોકરાનો અવાજ આવ્યો, જે ખૂબ જ શાયરાના અંદાજમાં બોલી રહ્યો હતો. જાન, કેવી છે? કાલ રાતે તે ફોન કેમ બંધ કરી દીધો હતો? હું કેટલો પરેશાન થઈ ગયો હતો તારા માટે. ક્યારે મળીશ? હું તારા કોલેજની બહાર રાહ જોઈ રહ્યો હોઉં છું રોજ. મેં તરત ગભરાટનો ડ્રામા કરતા ફોન બંધ કરી દીધો. વિવેકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ચૂક્યો હતો. તેની બધી નસો તંગ થઈ ગઈ હતી. આ બધું શું છે? વિવેકે ગર્જના કરતા પૂછ્યું. તેના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. રશ્મિ, જે પોતાના રૂમમાં હતી, પોતાના ભાઈનો અવાજ સાંભળીને ભાગી આવી. ભૈયા, શું થઈ ગયું છે? બધું ઠીક તો છે ને? વિવેકે એક ઝટકાથી તેનો ફોન ઉઠાવીને દિવાલ પર પછાડ્યો. ફોનના ટુકડે ટુકડા થઈ ગયા. કોણ હતો તે છોકરો? વિવેક રશ્મિની તરફ વધ્યો અને તેની આંખોમાં ખૂન ઉતરી આવ્યું હતું. બતાવ મને, કોણ હતો જે તને જાન કહી રહ્યો હતો? આજ કરવા જાય છે કોલેજ? આજ શીખ્યું તું મમ્મીએ તને? રશ્મિ હક્કાબક્કા રહી ગઈ. ભૈયા, કયો છોકરો? મને નથી ખબર તમે કોની વાત કરી રહ્યા છો. મારો ભરોસો કરો. જૂઠું ન બોલ. મેં વચ્ચે વધારે આગ ભડકાવી દીધી. મેં પોતે સાંભળ્યું છે. હમણાં તે છોકરો કહી રહ્યો હતો કે તું રોજ તેને મળે છે. રશ્મિ, તે તો અમારી નાક જ કપાવી દીધી. પોતાના ભાઈનો પણ તે જરા પણ લિહાજ ન કર્યો. રશ્મિ રડતા રડતા મારા પગમાં પડી ગઈ. ભાભી, ભગવાન માટે, હું સાચું બોલી રહી છું. હું કોઈ છોકરાને નથી જાણતી. આ જરૂર કોઈ સાજિશ છે. ભૈયા, મારો ભરોસો કરો. પણ વિવેકના માથે તો જુનૂન સવાર હતો.
તેણે રશ્મિને બાજુથી પકડીને ઝકઝોરી નાખી. મને મારા કાનો સાંભળેલા પર વિશ્વાસ છે કે તારા જૂઠ પર? આજે તે સાબિત કરી દીધું કે મેં તને આટલી છૂટ આપીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. રશ્મિ રડતી રહી, ગીડગીડાતી રહી, પણ આ વખતે વિવેકનું દિલ પીગળવાનું નહોતું. મારી શાતિરાના ચાલે ભાઈ બહેન વચ્ચે તિરાડ લાવી દીધી હતી. રશ્મિ પોતાના રૂમમાં બંધ સિસકારા લઈ રહી હતી અને હું મારા રૂમમાં દેખાતી પરેશાન થવાનું નાટક કરી રહી હતી, પણ અંદર જ અંદર ખૂબ ખુશ થઈને બેઠી હતી. મારી ચાલ મારી વિચાર કરતાં પણ વધારે સફળ રહી હતી. આગલી સવારે નાસ્તાના ટેબલ પર એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. રશ્મિની આંખો રડવાને કારણે સૂજી ગઈ હતી. વિવેકે નાસ્તો કર્યા વિના જ ચાનો કપ ટેબલ પર મૂક્યો અને રશ્મિની તરફ વળતા કહ્યું, આજથી તારું કોલેજ જવાનું બંધ. વિવેકે નિર્ણય સંભળાવનારા અંદાજમાં કહ્યું, હું હવે તને વધારે બગડવાનો મોકો નથી આપી શકતો. ઘરે રહે અને ઘરના કામ શીખ. ભણી લખીને તારે હવે કયો તીર મારી લેવાનો છે? આખરે ઘરને જ સંભાળવાનું છે. રશ્મિના હાથમાંથી કોળીઓ પડી ગયો. ભૈયા, તમે આ શું કહી રહ્યા છો? મારા ફાઇનલના પેપર્સ માથે છે અને મારી બધી મહેનત બેકાર થઈ જશે. પ્લીઝ આવું ન કરો. મારો ભરોસો કરો, હું બેકસૂર છું. બસ, એક શબ્દ પણ વધુ નથી સાંભળવું. વિવેકે હાથ ઊંચો કરીને તેને ચૂપ કરાવી દીધી. હું નિર્ણય કરી ચૂક્યો છું. જે છોકરી ઘરની ઇજ્જત વિશે નથી વિચારતી તેને બહાર જવાની કોઈ જરૂર નથી. વિવેક આ કહીને ઓફિસ જતો રહ્યો. રશ્મિ ત્યાં જ ટેબલ પર માથું રાખીને રડવા લાગી. મેં દિલમાં જ મારી જીતનો જશ્ન મનાવ્યો. હવે આખો દિવસ ઘરમાં મારી દેખરેખમાં રહેશે અને હું તેને વધારે પણ હેરાન કરી શકીશ. દિવસભર મેં રશ્મિ પાસે ઘરનો ખૂણે ખૂણો સાફ કરાવ્યો. તે બિચારી રડતી રહી પણ કામ કરતી રહી અને હું તેને મેણા મારતી રહી. જોઈ લીધો પોતાના લાડલા ભરિયાનો પ્રેમ? હું નહોતી કહેતી કે મર્દોનો કોઈ ભરોસો નથી હોતો. આજે નહીં તો કાલે અસલિયત સામે આવી જ જાય છે. ભાભી, તમે કેમ મારા પાછળ પડી ગયા છો? મેં તમારું શું બગાડ્યું છે? મેં શું કર્યું છે? બધું તારા પોતાના કરતૂતની સજા છે. હું મોટી ઢીઠાઈથી જવાબ આપતી રહી અને થોડા દિવસ આમ જ વીત્યા. રશ્મિ ઘરમાં કેદ થઈને રહી ગઈ હતી. વિવેક હવે તેની સાથે સીધેસીધી વાત પણ નહોતો કરતો અને તે જ્યારે આવતો તે શાંતિથી ખાવાનું ખાઈને પોતાના રૂમમાં જતો રહેતો. તે બંને વચ્ચે દૂરીઓ વધતી જ જઈ રહી હતી અને હું તે દૂરીઓને વધારે પણ ઊંડી કરવા તૈયાર હતી. મેં મારી આગલી ચાલ માટે એક વધુ પ્લાન બનાવ્યો. મારે વિવેકના દિલમાંથી રશ્મિ માટે રહીસી હમદર્દી પણ ખતમ કરી દેવાની હતી. મેં નિર્ણય કર્યો કે હું હવે રશ્મિના ચરિત્ર પર એવો ડાઘ લગાવીશ જેથી તે ક્યારેય પાછો ન પામી શકે. એક દિવસ વિવેક ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો અને તે ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. હું તેના માટે ચા બનાવવા કિચનમાં ગઈ. રશ્મિ પોતાના રૂમમાં હતી. મેં એક વધુ મોકો જોયો અને મારા ફોનથી તે જ છોકરાના નંબર પર એક મેસેજ મોકલ્યો, જેમાં લખ્યું હતું કે આજે રાતે 10 વાગે પાછળા દરવાજા પર આવી જજે. બધા સૂઈ ગયા હશે. અને પછી તે મેસેજ મેં ડિલીટ કરી દીધો અને ચા લઈને વિવેક પાસે ચાલી ગઈ. રાતે જ્યારે અમે સૂવાની તૈયારી કરી રહ્યા હતા, અચાનક મારા ફોન પર એક મેસેજ આવ્યો. આ તે જ છોકરાના જવાબનો મેસેજ હતો. ઠીક છે જાન, હું રાહ જોઈશ. મેં જાણી જોઈને ફોન એવી જગ્યા રાખ્યો જ્યાં વિવેકની નજર આસાનીથી પડી શકે. જેવું મેં વિચાર્યું હતું, વિવેકે ફોન ઉઠાવ્યો અને મેસેજ વાંચી લીધો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. આ કોનો મેસેજ છે? તેણે મને પૂછ્યું. મેં અજાણા બનીને કહ્યું, કયો મેસેજ? મને તો નથી ખબર. વિવેકે મને ફોન દેખાડ્યો. મેં હેરાનીનો ડ્રામા કરતા કહ્યું, હે ભગવાન, આ તો તે જ નંબરથી છે જેનાથી તે દિવસે કોલ આવી હતી, પણ આ મારા ફોન પર કેમ આવ્યું છે? પછી મેં એકદમ ચોંકતા કહ્યું, વિવેક, ક્યાં કહેવું તો નથી કે રશ્મિએ મારો ફોન ઉપયોગ કર્યો હોત? આજકાલ તેનો પોતાનો ફોન તો તૂટી ગયો છે ને? વિવેકને તરત સમજાઈ ગયું. તે ગુસ્સામાં ઉઠ્યો અને સીધો રશ્મિની રૂમની તરફ લપક્યો. હું તેની પાછળ પાછળ ગઈ. ત્યાં જોયું તો રશ્મિ સૂઈ રહી હતી. વિવેકે તેને ઝકઝોરીને ઉઠાડી અને કહ્યું, ઊભી થા અને બતાવ મને, આ કોને બોલાવ્યો છે તે આજે રાતે? રશ્મિ હડબડાટમાં ઉઠી બેઠી. રશ્મિ, તું ઘરમાં રહીને જ મારી ઇજ્જત નીલામ કરી રહી છે. રશ્મિ રડતા રડતા પોતાના ગાલ સહેલાવા લાગી. ભૈયા, ભગવાનની કસમ, હું કંઈ નથી જાણતી. મેં ભાભીના ફોનને હાથ પણ નથી લગાવ્યો. તો શું આ મેસેજ આપોઆપ આવી ગયો છે? વિવેકે ગર્જના કરતા કહ્યું. આજે હું તને જીવતી નહીં છોડું. મેં વિવેકને પકડવાની કોશિશ કરી. વિવેક, છોડો તેને. ગુસ્સો થૂકી દો. ક્યાંક ઊંધી સીધી હરકત ન કરી બેસતા. પણ વિવેક કાબુ બહાર થઈ ચૂક્યો હતો. નહીં સોનન, આજે નિર્ણય થઈને જ રહેશે. આ છોકરી અમારા ખાનદાનના નામ પર કલંક છે. હું તેને વધારે બરદાશ્ત નથી કરી શકતો. તેણે રશ્મિના વાળ જોરથી પકડ્યા અને ઘસડીને એક તરફ ખેંચીને રૂમમાં બંધ કરી દીધી. હવે આવતીકાલે સવારે તારો નિર્ણય થશે ત્યાં સુધી તું અહીં જ સડીશ.
મેં બહારથી કુંડી લગાવી દીધી અને વિવેકને લઈને પોતાના રૂમમાં આવી ગઈ. વિવેક આખી રાત જાગતો રહ્યો અને ગુસ્સે અને દુઃખની આગમાં બળતો રહ્યો અને હું મારી સફળતા પર સ્મિત કરતી રહી. મને વિશ્વાસ હતો કે હવે રશ્મિનો આ ઘરમાં રહેવું અશક્ય થઈ ચૂક્યું છે. રાત પછી વિવેકનો વ્યવહાર રશ્મિ સાથે પૂરી રીતે બદલાઈ ગયો હતો. હવે તે ભાઈ નહીં, ભાઈથી વધારે જેલર લાગતો હતો. હું જાણતી હતી કે વિવેક હજી પણ કોઈના કોઈ બહાને રશ્મિને માફ કરી શકે છે. એટલે મારે એક વધુ ઊંડો વાર કરવાનો હતો, એક એવો વાર જેના પછી પાછા ફરવાનો કોઈ રસ્તો જ ન રહે. મેં મારી સહેલી સોનિયાની મદદથી એક વધુ ડ્રામા રચાવ્યો અને આ વખતે પ્લાન વધારે ખતરનાક હતો. મેં અમુક એવી દવાઓ મેળવી જે બાળકને ગર્ભપાત કરવા માટે ઉપયોગ થાય છે. એક સાંજે જ્યારે વિવેક ઘરે આવ્યો તો હું પથારી પર બેઠી હતી અને ડ્રામા કરતા અંદાજમાં રડી રહી હતી. વિવેક પરેશાન થઈને મારી પાસે આવ્યો. શું થયું સોનમ? રડી કેમ રહી છે? બધું ઠીક તો છે ને? મેં આ કહેતા ઓશિકા નીચેથી તે દવાઓ કાઢી અને વિવેક સામે મૂકી દીધી. વિવેક, આપણે બરબાદ થઈ ગયા છે. આપણી ઇજ્જત માટીમાં મળી ગઈ છે. વિવેકે હેરાનીથી તે દવાઓ જોઈ. આ શું છે? અને તું આવી વાતો કેમ કરી રહી છે? આ દવાઓ મને રશ્મિના રૂમમાંથી મળી છે. મેં જૂઠું બોલીને કર્યું. હું સફાઈ કરી રહી હતી તો તેના ગાદલા નીચેથી આ મળ્યું. તને ખબર છે આ કઈ વસ્તુ માટે હોય છે? વિવેકનો ચહેરો સફેદ પડી ગયો. તેના હાથ કાંપવા લાગ્યા. નહીં, આવું ના થઈ શકે. રશ્મિ આટલી ના પડી શકે. તું હજી પણ તેની તરફદારી કરી રહ્યો છે? મેં ચીસ પાડતા કહ્યું. તારી આંખો ખોલ વિવેક. એ છોકરી ક્યારવી હાથમાંથી નીકળી ગઈ છે. ભગવાન જાણે કયા કયાની સાથે તેનો સંબંધ રહ્યો હશે. અને હવે આ દવાઓ? આનો તો મતલબ સ્પષ્ટ છે કે તે... મેં વાત અધૂરી છોડી દીધી. પણ વિવેક હવે બધું જ સમજી ચૂક્યો હતો. તે એક ઘાયલ સિંહની જેમ ગર્જના કર્યો અને રશ્મિના રૂમની તરફ ભાગ્યો. રશ્મિ, બહાર આવ. તેણે દરવાજા પર જોરથી ઠોક્યું. રશ્મિ ડરતા ડરતા બહાર નીકળી અને તેનો રંગ સફેદ હતો. જી ભૈયા. વિવેકે તેને દવાઓ દેખાડી. તે બોલી, ભૈયા, મને નથી ખબર કે આ શું છે. મેં ક્યારે નથી જોયું. બકવાસ બંધ કર. વિવેકે તેને જોરદાર થપ્પડ માર્યો. રશ્મિ લથડીને પડી ગઈ અને બોલી, મારી આંખોમાં ધૂળ નાખતી રહી છે તું. હું તને મારી દીકરી સમજતો રહ્યો અને તે મારી પીઠ પાછળ છરો ઘૂંપ્યો છે. બતાવ, કોણ છે તે જેના સાથે તે પોતાનું મોઢું કાળું કર્યું છે? રશ્મિ રડતા ગીડગીડાવા લાગી. ભૈયા, ભગવાનની કસમ, હું પાક દામન છું. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. ભાભી જુઠ્ઠું બોલી રહી છે. આ મને ફસાવવાની સાજિશ કરી રહી છે. ખબરદાર જો મારી પત્ની વિશે એક શબ્દ પણ કહ્યું, વિવેકે કહ્યું અને તેને વાળથી પકડીને ઊભી કરી. તે તો તારી ભૂલ પર પડદો નાખી રહી હતી. હું જ આંધળો હતો જે તારા પર વિશ્વાસ કરતો રહ્યો. આજે હું તારા કિસ્સાને જ ખતમ કરી દઈશ. વિવેક ગુસ્સામાં સ્ટોરરૂમની તરફ ભાગ્યો અને ત્યાંથી પેટ્રોલની બોટલ ઉઠાવી લાવ્યો. મારું દિલ આ જોતા જોર જોરથી ધડકવા લાગ્યો. હું એ તો ઈચ્છતી હતી કે વિવેક તેને સજા આપે, તેને ઘરથી કાઢી મૂકે, પણ આ મામલો તો બહુ આગળ વધી રહ્યો હતો. વિવેક, આ શું કરી રહ્યા છો? તમે હોશમાં આવો. હું ડરતા બોલી. નહીં સોનમ, આજે મને કોઈ પણ નહીં રોકશે. વિવેકની આંખોમાં જુનૂન હતો અને તેણે રશ્મિ પર તેલ છાંટવાનું શરૂ કરી દીધું. રશ્મિ ચીઝ પાડવા લાગી. ભૈયા, નહીં, ભગવાન માટે આવું ના કરો. હું સાચું કહી રહી છું. હું બેગુના છું. ભાભી, તમે જ રોકી દો એમને અને સાચું જણાવી દો પ્લીઝ. હું શાંત ઊભી રહી અને મારા ગળામાંથી હવે અવાજ જ નહોતી નીકળતી. એક તરફ મારી નફરત હતી ને બીજી તરફ એક ઇન્સાનની જાન. પણ મારું ગુરૂર અને મારું ઘમંડ જીતી ગયું. મેં વિચાર્યું કે હવે જો હું સાચું બોલીશ તો વિવેક મને ક્યારેય માફ નહીં કરે અને મારો બનાવેલો ખેલ બગડી જશે. વિવેકે માચિસની ડબ્બી ઉઠાવી અને એક દિવાસળી સળગાવી. આજે હું આ ગંદકીને હંમેશા માટે ખતમ કરી દઈશ. ભૈયા, નહીં. રશ્મિની દિલ હલાવી દેતી ચીઝ ગુંજી. તે જ પળે મેં આગળ વધીને વિવેકનો હાથ પકડી લીધો અને કહ્યું, વિવેક, રોકાઈ જાઓ. તેને જાનથી ના મારો. આપણે તેના લગ્ન કરી દઈશું કોઈ દૂર દરાજના ગામમાં કોઈ વૃદ્ધ માણસ સાથે. તે આપણી નજરોથી દૂર થઈ જશે ને આપણી જાન બચી જશે. વિવેકનો હાથ રોકાઈ ગયો. તે સ્થિર ઊભો હતો અને તેણે નફરતભરી નજરથી રશ્મિને જોઈ જે જમીન પર પડી કાંપી રહી હતી. ઠીક છે. વિવેકે માચિસ ફેંકી દીધી અને બોલ્યો, એને હું કાલે જ આ ઘરમાંથી વિદાય કરી દઈશ. જ્યાં મરજી હોય જા, મર કે જીવ, પછી મારો આનાથી કોઈ સંબંધ નહીં. એ રાત રશ્મિની ચીસો આખી રાત સંભળાતી રહી. મને મારી જીતનો ભરોસો થઈ ગયો હતો, પણ દિલના કોઈ ખૂણામાં એક અજીબ ડર પણ બેસી ગયો હતો. મેં જે આગ લગાડી હતી, શું તે માત્ર રશ્મિને જ બાળી નાખશે કે મારું પોતાનું ઘર પણ તેની લપેટમાં આવી જશે? એ તો સમય જ બતાવશે. બીજા દિવસે સવારમાં જ વિવેક ઘરથી નીકળ્યો અને બપોર સુધી પાછો આવ્યો તો તેની સાથે એક આધેડ ઉંમરનો માણસ હતો. તેની ગંદી સુરતથી જ બેહૈસિયત ટપકી રહી હતી. વિવેકે રશ્મિને ડ્રોઈંગ રૂમમાં બોલાવી. આ મુરારી સાહેબ છે. વિવેકે ઠંડા લહેજામાં પરિચય કરાવ્યો. તારા લગ્ન આનાથી જ નક્કી થઈ ગયા છે. કાલે લગ્ન છે અને આ જ વખતે વિદાય થશે. રશ્મિના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભૈયા, તમે આ શું કરી રહ્યા છો? આ તો ઉંમરમાં તમારાથી પણ મોટા છે.
ઉંમર જોવાનો સમય તો હવે વીતી ગયો છે રશ્મિજી. અરે શુક્ર કરો કે હું તારા જેવી બચ્ચલન છોકરીને અપનાવવા તૈયાર થઈ ગયો છું. તારા ભાઈએ મને બધું જણાવી દીધું છે. રશ્મિએ તડફડીને વિવેકની તરફ જોયું. ભૈયા, તમે મારા વિશે આ બધું કહ્યું? ભગવાન માટે ભૈયા મારા પર રહેમ કરો. મને મારી નાખો પણ આ નર્કમાં ના ધકેલો. નર્ક તો તે પોતે જ પોતાના માટે પસંદ કર્યું છે રશ્મિજી. મારો નિર્ણય અટલ છે અને તૈયાર રહેજે તું કાલ માટે. રશ્મિ રડતા પીટતા પોતાના રૂમમાં ચાલી ગઈ. ન કોઈ ખુશી હતી, ન કોઈ મહેમાન, ન કોઈ ધૂમધામ. બસ 2 લોકો આવ્યા, પંડિત આવ્યો અને રસમ પૂરી થઈ. રશ્મિ આખો સમય શાંત રહી. તેની આંખોના આંસુ સુકાઈ ચૂક્યા હતા. વિદાયના સમયે તેણે એકવાર ફરી વળીને વિવેકની તરફ જોયું. તેની નજરોમાં એટલો દર્દ અને એટલી માયુસી હતી કે એક ક્ષણ માટે મારું દિલ પણ કાંપી ગયું. પણ મેં તરત પોતાને સંભાળી લીધું. રશ્મિના ગયા પછી ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. વિવેક બિલકુલ શાંત થઈ ગયો હતો. તે મારાથી પણ હવે ઓછો વાત કરતો હતો. મને લાગ્યું કે કદાચ થોડા દિવસમાં બધું નોર્મલ થઈ જશે. પણ એવું ન થયું. વિવેક અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો હતો. સમય વીતતો ગયો અને મારા બાળકો મોટા થવા લાગ્યા. મારી દીકરી જાનવી બિલકુલ પોતાની બુઆ રશ્મિ પર જ ગઈ હતી. એ જ માસુમિયત, એ જ ભોળુંપણ. અને દીકરો વિક્રમ પોતાના બાપ જેવો થોડો તીખો સ્વભાવનો હતો. પલક ઝપકતા 15 વર્ષ વીતી ગયા. વિવેક હવે એક લકવાગ્રસ્ત દર્દી બની ચૂક્યો હતો અને થોડા વર્ષ પહેલા જ તેને લકવાનો અટેક આવ્યો હતો, જેને તેના શરીરના જમણા હિસ્સાને પૂરી રીતે બેકાર કરી દીધો હતો. તે પથારી સુધી જ સીમિત હતો અને હું તેની સેવા કરતી હતી. મારી દીકરી જાનવી પણ હવે જુવાન થઈ ચૂકી હતી અને વિક્રમના લગ્ન થઈ ચૂક્યા હતા. મારી વહુ કામિની ખૂબ જ તેજ તર્રાળ છોકરી હતી. મને તેમાં મારું અક્ષ નજર આવતું હતું અને તે આવતા જ ઘર પર છવાઈ ગઈ. એક દિવસ એ સમય આવ્યો જ્યારે તારીખે પોતાને દોહરાવવાનું શરૂ કર્યું. કામિની મારી પાસે આવી અને બોલી, મમ્મીજી, તમે જાનવીને સમજાવો. આખો દિવસ તે ફોન પર લાગી રહે છે અને મને તો તેના લક્ષણ ઠીક નથી લાગતા. મારા કાન આ સાંભળતા જ ઊભા થઈ ગયા. આ તે જ શબ્દો હતા જે ક્યારે હું રશ્મિ માટે ઉપયોગ કરતી હતી. શું કહી રહી છે કામિની? જાનવી તો ખૂબ સીધી સાદી છોકરી છે. સીધી નથી મમ્મીજી. આજકાલની છોકરીઓ બહુ તેજ છે. હું કાલે તેને છત પર કોઈથી ફોન પર વાત કરતા સાંભળી રહી હતી. તે ધીમે ધીમે બોલી રહી હતી. મારા દિલમાં એક અજીબ ડર બેસી ગયો. શું ખરેખર મારા કર્મોનું ફળ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે? મેં જાનવીને પૂછ્યું તો તે કહેવા લાગી કે તે પોતાની સહેલી સાથે વાત કરી રહી હતી. મેં તેના પર ભરોસો કરી લીધો કારણ કે તે મારી દીકરી હતી. પણ કામિની શાંત ન બેઠી. તે રોજ વિક્રમના કાન ભરતી. જોઈ લો, તમારી બહેન આજકાલ ખૂબ આઝાદ થઈ ગઈ છે. કાલે મેં તેને ગલીના નાકે એક છોકરા સાથે વાત કરતા જોઈ હતી. વિક્રમ પણ પોતાના બાપ જેવો શંકાળુ સ્વભાવનો હતો. તે જાનવી પર વરસ્યો અને બોલ્યો, ખબરદાર જો ઘરની બહાર પગ પણ મૂક્યો તો ટાંગો તોડી નાખીશ. જાનવી પણ રડતી રહી અને પોતાની સફાઈ રજૂ કરતી રહી. પણ વિક્રમ કામિનીની વાતોમાં આવી ચૂક્યો હતો. મને મારી આંખોની સામે મારું ભૂતકાળ દોહરાતો નજર આવી રહ્યો હતું. ફર્ક માત્ર એટલો હતો કે હવે હું માત્ર તમાશો જોનારી નહોતી, પણ આ તમાશાનો હિસ્સો બનવાવાળી હતી. એક દિવસ કામિનીએ તે જ ડ્રામા રચાવ્યો જે મેં ક્યારે રચાવ્યો હતો. તે મારી પાસે આવી અને બોલી, મમ્મીજી, ગજબ થઈ ગયું છે. જાનવીના રૂમમાંથી મને આ મળ્યું છે. તેણે મારી હથેળી પર સિગરેટનું એક પેકેટ મૂકી દીધું. હું હક્કાબક્કા રહી ગઈ. જાનવી અને સિગરેટ? અશક્ય! વિશ્વાસ ના આવતો હોય તો ચાલો પોતે જ જોઈ લો. તે સાથે વિક્રમને પણ લઈ ગઈ. જ્યારે સિગરેટનો પેકેટ જોયું તો આગ બબૂલા થઈ ગયો. તે તરત જાનવીની તરફ લપક્યો. હું પણ તેના પાછળ ભાગી. વિક્રમ, રોકાઈ જા, વાત તો સાંભળ. પણ વિક્રમે જાનવીને વાળથી પકડીને ઘરમાંથી બહાર ઘસડી લીધી. આ શું છે? તું સિગરેટ પીવે છે? અમારી નાક કપાવવાનો ઈરાદો છે? ભૈયા, મેં ક્યારે સિગરેટને હાથ પણ નથી લગાવ્યો. સારું, તો તારી ભાભી જુઠ્ઠું બોલી રહી છે? જાનવી રડવા લાગી. હું શાંત ઊભી રહી અને ચૂપચાપ જોઈ રહી હતી. મારું ભૂતકાળ મારી સામે જીવંત થઈ ચૂક્યો હતો. મારી દીકરી આજે તે જ જગ્યાએ ઊભી હતી જ્યાં ક્યારે રશ્મિ ઊભી હતી અને મારી વહુ તે જ કિરદાર અદા કરી રહી હતી જે ક્યારે મારો હતો. વિક્રમનો ગુસ્સો 7મા આસમાન પર હતો. તે જાનવીને ઘસડીને આંગણામાં લઈને આવ્યો અને જાનવી રડતી રહી, દયાની ભીખ માંગતી રહી. પણ વિક્રમ પર તો જુનૂન સવાર હતો. કામિની, કંઈક તો બોલ. તું જાણે છે કે આ સાચું નથી. હું કામિની તરફ આગળ વધી તો કામિનીએ ખભા ઉલાડ્યા. હું શું કરી શકું મમ્મીજી? જે વાવ્યું છે તે તો કાપવું જ પડશે. તેના શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વરસ્યા. જે વાવ્યું છે તે કાપવું પડશે. શું ખરેખર આ મારી જ વાવેલી ફસલ હતી જે આજે મારે કાપવી પડી રહી હતી? વિક્રમે માચીસ કાઢી લીધી. જાનવી ગિડગિડાવી રહી હતી. ભૈયા, ભગવાન માટે મારા પર રહેમ કરો. હું મરી જઈશ. તું મરી જા. તારા જેવી છોકરીઓનું મરી જવું જ સારું હોય છે. વિક્રમે દિવાસળી સળગાવી અને તે જ ક્ષણે વિક્રમના પગ પર હું પડી ગઈ. વિક્રમ, બેટા, રોકાઈ જા અને તેને ના બાળ, એની જગ્યાએ મને બાળી દે. આ બધું મારા કર્યાની સજા છે. વિક્રમનો હાથ રોકાઈ ગયો. તે હેરાનીથી મને જોવા લાગ્યો. શું મતલબ છે મમ્મી? તમે આ શું કહી રહ્યા છો? હું ધ્રુસકે રડવા લાગી. હા બેટા, આ મારા કર્મોનું જ ફળ છે. 15 વર્ષ પહેલા મેં પણ આ જ કર્યું હતું.
તારી બુઆ રશ્મિ સાથે. મેં જુઠ્ઠું બોલીને સાજિશ કરીને તારા બાપના હાથોથી તેને ખતમ કરાવી દીધી. તે બેગુનાહ હતી અને બિલકુલ જાનવી જેમ મેં તેના પર ખોટા ઇલ્ઝામ લગાવ્યા, તેને ચરિત્રહીન સાબિત કરી, જેથી તે ઘરમાંથી કાઢી મુકાય. આંગણામાં શાંતિ છવાઈ ગઈ. વિક્રમના હાથમાંથી માચીસ પડી ગઈ અને કામિનીના ચહેરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ. ખાટલા પર સૂતેલા વિવેક, જે અત્યાર સુધી કોઈ હરકત વિના હતા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, આજે તારીખે પોતાને દોહરાવી છે. જે મેં રશ્મિ સાથે કર્યું તે આજે કામિની જાનવી સાથે કરી રહી છે. આ કામિનીનો કસૂર નથી. આ મારા ગુનાહોની સજા છે જે મારી દીકરીને મળી રહી છે. આ માસૂમને ના બાળ વિક્રમ, હું મુજરીમ છું, મને બાળ. વિવેકે અજીબ અવાજ કાઢ્યો. અમે બધા તેની તરફ જોયું. તે ભલે બોલી નહોતો શકતો, પણ તેની આંખોમાં એટલો દર્દ અને નફરત હતી કે હું બરદાશ્ત જ ના કરી શકી. તે પોતાની બેબસી પર રડી રહ્યો હતો અને પોતાના કર્યા પર પછતાઈ રહ્યો હતો. કદાચ તે મારાથી નફરત પણ કરી રહ્યો હતો. વિક્રમે એક ઝટકાથી પેટ્રોલનું તે કેન દૂર ફેંકી દીધું અને ઘૂંટણીએ બેસીને માથું પકડીને રડવા લાગ્યો. હે ભગવાન, આ અમે શું કરવા જઈ રહ્યા હતા? અમે લોકો કેટલા મોટા ગુનેગાર છીએ! જાનવી દોડીને મારા ગળે લાગી ગઈ અને અમે બંને મા દીકરી મોટેથી રડી રહી હતી. કામિની શાંતિથી પોતાના રૂમમાં સરકી ગઈ. તેને કદાચ અંદાજ થઈ ગયો હતો કે તેનો ખેલ હવે ખતમ થઈ ચૂક્યો છે, અથવા કદાચ તેને પણ કર્મોના ફળનો ડર લાગવા લાગ્યો હતો. એ રાત ઘરમાં કોઈ નહોતું સૂયું. એક અજીબ ઉદાસી અને ડરનો સાયો ફેલાયેલો હતો. અમે બધા પોતપોતાના ગુનાહોના બોજ નીચે દબાયેલા હતા, પણ મને નહોતી ખબર કે હજી સજા પૂરી નથી થઈ. થોડા દિવસો પછી વિક્રમે એક નિર્ણય કર્યો. હું હવે વધુ આ ઘરમાં નથી રહી શકતો. જે ઘરનો પાયો જૂઠ અને છળ પર રાખવામાં આવ્યો હોય, ત્યાં શાંતિ કેવી રીતે મળી શકે છે? મેં ખૂબ વિનંતીઓ કરી, ઘણા વાસ્તે આપ્યા, પણ તે અટલ હતો. તે કામિનીને લઈને અલગ ઘરમાં શિફ્ટ થઈ ગયો. જતાં જતાં તેણે એક નિર્ણય સંભળાવ્યો જેણે મારી કમર તોડી નાખી. મમ્મી, હું જાનવીની જવાબદારી હવે વધુ નથી ઉઠાવી શકતો. તેના લગ્ન કરવા પડશે, અને જલ્દીથી જલ્દી. પણ બેટા, હજી તેની ઉંમર જ શું છે? અને સારો સંબંધ મળવામાં તો સમય લાગે છે ને? મેં કમજોર અવાજમાં કહ્યું. મારી પાસે એક સંબંધ છે. તેણે કહ્યું, અમર સાહેબનો. મારા ઓફિસમાં જ કામ કરે છે. ઉંમરમાં થોડા મોટા છે. તેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. 2 બાળકો છે, પણ તે જાનવીને સંભાળી લેશે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. અમરની ઉંમર વિક્રમથી પણ વધારે હતી, અને તે જાનવીના બાપની ઉંમરનો હતો. વિક્રમ, આ તું શું જુલમ કરી રહ્યો છે? તે છોકરી છે હજી. જે જુલમ તેં પોતાની બુઆ રશ્મિ પર કર્યો હતો, તેનાથી તો આ ઓછો જ છે ને મમ્મી? હું નિર્ણય કરી ચૂક્યો છું. કાલ સાંજે જ બધું થઈ જશે. વિક્રમના લહેજામાં તીખાશ હતી. જાનવી આ સાંભળીને જોરજોરથી રડવા લાગી. વિવેક બેબસ ખાટલા પર સૂતો બધું જોતો રહ્યો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે બોલી નહોતો શકતો, પણ તેની નજરો મને મુજરીમ ખેરવી રહી હતી. આગલી સાંજે સાધારણ રીત જ જાનવીના લગ્ન અમરથી થઈ ગયા અને તે વિદાય થઈને ચાલી ગઈ. હું ઘરમાં એકલી રહી ગઈ, મારા લકવાગ્રસ્ત પતિની સાથે. ઘરનો દરેક ખૂણો મને કાપી ખાવા દોડતો હતો. જાનવીની રડતી સુરત યાદ આવતી તો મારું કાળજું મોઢામાં આવી જતું. મને રશ્મિની યાદ આવતી. તેની ચીસો મારા કાનોમાં ગૂંજતી. હું સમજી ગઈ હતી કે રશ્મિ સાથે જે પણ કર્યું હતું તેની સજા હવે મારી દીકરી ભોગવી રહી છે. કુદરતનો ઇન્સાફ કેટલો બેરહેમ હોય છે, આ હવે સમજમાં આવી રહ્યું હતું. વિવેકની હાલત પણ બગડતી જઈ રહી હતી. હવે તે અવારનવાર મને ઘૂરતા રહેતા હતા. તેમની નજરોમાં એવી નફરત થતી હતી કે મારું દિલ દહેલી જતું હતું. એક દિવસ જ્યારે હું તેને દવા આપવા ગઈ તો તેણે પૂરી તાકાત ભેગી કરીને મારા મોઢા પર થૂકી દીધું. હું સદમામાં આવી ગઈ. આ તે જ વિવેક હતો જે મને અપાર પ્રેમ કરતો હતો. આજે તે મારી શક્લ જોવાનું પણ ગમતું નહોતું. હું રૂમમાંથી ભાગી અને ધ્રુંસકે રડવા લાગી. હે ભગવાન, આ કેવી સજા છે! મારી દીકરી નરકમાં બળી રહી છે. મારો પતિ મારાથી નફરત કરે છે. મારો દીકરો મને છોડીને ગયો, અને હું એકલી રહી ગઈ છું, બિલકુલ એકલી. હું દરરોજ મરી રહી હતી. દરેક પળ રશ્મિની યાદ અપાવતી હતી. હું વિચારતી હતી કે કાશ મેં બધું ન કર્યું હોત, કાશ મેં મારી નણંદને દીકરી સમજી હોત. પણ હવે પછતાવાનો કોઈ ફાયદો નહોતો. સમય વીતી ચૂકલો હતો અને કર્મોનું ફળ પોતાનો ખેલ ખેલી ચૂક્યું હતું. હવે હું આ વીરાન ઘરમાં મારા ગુનાહોના બોજ નીચે દબાઈને મોતની રાહ જોઈ રહી હતી. દરરોજ જાનવીની કસમસાતી ભારે અવાજ ફોન પર સાંભળતી અને દરરોજ વિવેકની નફરત મારી નજરોનો સામનો કરતી. આજ હવે મારું અંજામ હતું. આજ મારી સજા હતી.
જાનવીની વિદાર પછી ઘરની વિરાનતા મને કાપી ખાવા દોડતી હતી. વિક્રમ પોતાના નવા ઘરમાં ખૂબ ખુશ હતો. તેણે અમારાથી હવે પૂરી રીતે સંપર્ક ખતમ કરી લીધો હતો. ક્યારેક ક્યારેક મહિનામાં એકવાર ફોન કરી લેતો, તે પણ માત્ર ઔપચારિક વાતચીત માટે. કામિની પોતાની ચાલમાં સફળ થઈ ચૂકી હતી. તેણે એક મા અને દીકરા વચ્ચે હંમેશા માટે તિરાડ નાખી દીધી હતી. પણ અસલી કયામત તો જાનવી પર તૂટી રહી હતી. અમરનો વ્યવહાર દિવસેને દિવસે ખરાબ થતો જઈ રહ્યો હતો. શરૂઆતમાં તો તે માત્ર નશાની હાલતમાં જ જાનવી પર હાથ ઉઠાવતો હતો, પણ હવે તો હોશમાં પણ તે બહાના શોધતો હતો તેને મારવા માટે. એક રાત ખૂબ ભયંકર વરસાદ પડી રહ્યો હતો કે અચાનક દરવાજા પર જોરથી દસ્તક થઈ. હું ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે કોણ હોઈ શકે છે. મેં ડરતા દરવાજો ખોલ્યો તો સામે જ જાનવી ઊભી હતી. વરસાદમાં ભીંજાયેલા કપડાં, જગ્યાએથી ફાટેલા અને ચહેરા પર તાજા જખમોના નિશાન. મમ્મી, તે મારાથી લપટાઈને ધ્રુસકે રડવા લાગી. મમ્મી, મને બચાવી લો મમ્મી, તે મને મારી નાખશે. આજે તેણે મને સળગતી સિગારેટથી બાળી છે. તેણે પોતાની આસ્તીન ઉપર કરી તો તેના બાજુ પર જગ્યાએ બળવાના નિશાન હતા. આ તે જ હાથ હતા જેના પર મેં ક્યારેક મહેંદી લગાવવાના સપના જોયા હતા. આજે તે જખમોથી ભરેલા પડ્યા હતા. મેં તરત તેને અંદર લાવી. વિવેક જાગી રહ્યા હતા અને જાનવીની હાલત જોઈને મેં રડતા કહ્યું, જુઓ અમારી છોકરી સાથે આ શું થઈ રહ્યું છે? આપણે કંઈક તો કરવું પડશે. વિવેકે નજર ઊંચી કરીને મારી તરફ જોયું. તે નજરોમાં એટલું ઊંડો કટાક્ષ અને નફરત હતી કે હું જમીનમાં ગળી ગઈ. જાણે કે તે કહી રહ્યા હોય કે આ તો તારી જ વાવેલી ફસલ છે, હવે કાપ તેણે. મેં હિંમત કરીને વિક્રમને ફોન કર્યો. ઘણીવાર ઘંટી વાગ્યા પછી તેણે ફોન ઉપાડ્યો. વિક્રમ બેટા, જલ્દી આવી જા, જાનવી ઘરે આવી છે, અમરે તેને ખૂબ મારી છે. મેં રડતા વિનંતી કરી. બીજી તરફ થોડી ક્ષણોની શાંતિ રહી. પછી વિક્રમનો ઠંડો અવાજ આવ્યો. મમ્મી, મેં પહેલાં જ કહ્યું હતું કે હું આના મામલામાં નહીં પડું. તે પરણેલી છે અને તેને પોતાના પતિ સાથે નિભાવવું જોઈએ. વારંવાર ઘરથી ભાગી જવાથી મુસીબતો ઓછી નહીં થાય. અમે જેટલા આ મસલાઓમાં પડીશું, પોતાની જ જિંદગી ખરાબ કરીશું. તેણે મારી વાત કાપી નાખી. મારી પાસે એટલો ફાલતુ સમય નથી કે રોજના ઝઘડા પતાવતો ફરું. કામિની ઠીક જ કહે છે. તેણે ફોન બંધ કરી દીધો અને હું મોબાઈલ હાથમાં લીધેલો બિલકુલ હરકત વિના બેસી રહી ગઈ. મારો પોતાનો દીકરો, મારું ખૂન હવે આટલો બદલાઈ ચૂક્યો હતો. હજી અમે આ જ સદમામાં હતા કે બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. અમર દરવાજો પીટી રહ્યો હતો અને જાનવીનું નામ લઈને ચીસો પાડી રહ્યો હતો. બહાર નીકળ, મને ખબર છે તું અહીં છુપાઈ છે. હું ખૂબ ડરી ગઈ. જાનવી પણ મારી પાછળ છુપાઈ ગઈ. મેં દરવાજો ન ખોલ્યો તો તેણે દરવાજા પર લાત મારવાનું શરૂ કરી દીધું. આખરે મારે દરવાજો ખોલવો પડ્યો. મેં જોયું અમર નશામાં ધૂત હતો. તેણે મને ધક્કો આપ્યો અને જાનવી તરફ લપક્યો. અહીં ભાગીને આવી છે ને તારી તો હું. તેણે જાનવીને વાળથી પકડ્યા અને તેને ઘસડતો બહાર લઈ જવા લાગ્યો. જાનવી ચીસો પાડતી રહી. મમ્મી, બચાવો, પપ્પા, કંઈક તો કરો. હું તેના પાછળ ભાગી અને અમરના આગળ હાથ જોડીને તેના પગે પડી, પણ તેણે મારી એક પણ ન સાંભળી. તે તેને જાનવરોની જેમ ઘસડતો ગાડીમાં નાખીને લઈ ગયો અને હું પાછળ વરસાદમાં ભાગી અને આગળ જઈને પડી ગઈ. કીચડમાં લથપથ થઈને હું બેસીને રડતી રહી. અંદરથી વિવેકની કરણીની અવાજ આવી રહી હતી. તે ખાટલા પરથી પડવાની કોશિશ કરી રહ્યા હતા, કદાચ પોતાની દીકરીને બચાવવા માટે, પણ તેમનું બેબસ શરીર તેમનો સાથ નહોતું આપી રહ્યું. રાતે મને સખત અહેસાસ થયો કે મારી સજા માત્ર એ નહોતી કે હું બધું ખોઈ દઉં, પણ અસલી સજા એ હતી કે હું દરરોજ દરેક ક્ષણ મારા જીગરના ટુકડાને મારી આંખોની સામે તડફતો જોઉં અને કંઈ જ પણ ન કરી શકું. આ તે નરકની આગ હતી જેણે હું પોતે જ મારા હાથે સળગાવી હતી અને હવે તેનું ઈંધણ મારી પોતાની ઓલાદ બની રહી હતી. સમયનું પૈડું પોતાની રફતારથી ચાલી રહ્યું હતું, પણ મારા માટે દરેક ક્ષણ સદીઓ જેવી ભારે થઈ ચૂકી હતી. જાનવી તે રાત પછી ક્યારે પાછી ન આવી. અમરે તેને ઘરમાં કેદ કરી દીધી હતી. ક્યારેક તેનો ફોન આવતો તો તેનો અવાજ એટલો તૂટેલો હતો કે હું લોહીના આંસુ રડતી. તે હવે રડતી નહોતી. કદાચ તેના આંસુ પણ સુકાઈ ચૂક્યા હતા, અથવા કદાચ તેણે પોતાના ભાગ્ય સાથે સમજોતો કરી લીધો હતો. વિવેકની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી હતી. હવે તે હાડપિંજર બની ચૂક્યા હતા અને તેમની આંખોમાં વિરાનતા છવાઈ ગઈ હતી. મને હર વખતે પોતાની મોત યાદ દિલાવતા અને તે બિલકુલ કંઈ જ પણ નહોતા કહેતા, ન ઈશારાઓમાં ન નજરોથી. તે બસ છતને ઘૂરતા રહેતા,
જાણે કે તેમને ત્યાં કોઈ એવી વસ્તુ દેખાતી હોય જે મને ન દેખાતી હોય. કદાચ તેમને રશ્મિનો ચહેરો નજર આવતો હતો, તે માસૂમ ચહેરો જેને અમે મળીને નરકમાં ધકેલી દીધો હતો. હું ઘણીવાર વિચારતી હતી કે રશ્મિ હવે ક્યાં હશે, કઈ હાલતમાં હશે, શું તે જીવતી પણ છે કે તેને તે જાલિમ માણસે મારી નાખી. મને તેનો પત્તો લગાવવાની હિંમત પણ નહોતી. એક દિવસ જાનવીનો ફોન આવ્યો. તેના અવાજમાં અજીબ ગભરાહટ હતી. મમ્મી, અમરને પોલીસ લઈ ગઈ છે. તે નશામાં કોઈને ગાડીથી કચડીને આવ્યો છે. મારા અંદર એક આશાની કિરણ જાગી કે કદાચ મારી દીકરી હવે તે નરકમાંથી બચી શકશે. પણ જાનવી બોલી, મમ્મી, તેના ઘરવાળા મને જ કસૂરવાર ઠેરવી રહ્યા છે. તે કહી રહ્યા છે કે હું જ મનહૂસ છું અને મારા આવવાથી તેમનો દીકરો બરબાદ થઈ ગયો છે. તે મને ઘરમાંથી કાઢી રહ્યા છે. મમ્મી, હું ક્યાં જાઉં? મેં કહ્યું, તો તું મારા પાસે આવી જા દીકરી, આ તારું પોતાનું ઘર છે. તે બોલી, નહીં મમ્મી, વિક્રમ ભૈયાએ મને બધું જણાવી દીધું હતું જે તમે રશ્મિ બુઆ સાથે કર્યું હતું. તે ઘર હવે મારા માટે મનહૂસ છે. તેણે ફોન બંધ કરી દીધો અને હું ગુમસુમ બેઠી રહી ગઈ. મારો દીકરો જેણે મને છોડી દીધો, તેણે મારી દીકરીના દિલમાં પણ મારા વિરુદ્ધ નફરત ભરી દીધી હતી. હું પૂરી રીતે એકલી હતી. થોડા સમય પછી ખબર મળી કે જાનવી કોઈ મહિલા આશ્રમમાં શરણ લીધી છે. હું તેને મળવા ગઈ તો તેણે મને મળવાથી મનાઈ કરી દીધી. તે મને પોતાની બરબાદીની જવાબદાર સમજતી હતી અને તે ખોટી પણ નહોતી. વિવેક પણ હવે જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. એક રાત હું તેમની પાસે બેઠી હતી કે અચાનક તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં પહેલીવાર નફરતની જગ્યાએ એક અજીબ પ્રાર્થના હતી. તેમણે મોટી મુશ્કેલીથી પોતાનો હાથ ઉઠાવ્યો અને મારી તરફ વધાવ્યો. મેં જલ્દીથી તેમનો હાથ થામી લીધો. જી વિવેક, શું જોઈએ? તેમના હોઠ હલ્યા અને મોટી મુશ્કેલીથી તૂટેલી ફૂટેલી અવાજ નીકળી, માફી. હું સમજી ગઈ કે તે રશ્મિથી માફી માંગવા માંગતા હતા. હું ધ્રુસકે રડવા લાગી. હું જાણું છું વિવેક, આપણે બંને ખૂબ ગુનેગાર છીએ. અમે એક માસૂમ જિંદગી બરબાદ કરી છે. અમને માફી કેવી રીતે મળશે? વિવેકની આંખોમાંથી આંસુ વહ્યા અને તેમણે છેલ્લી હિંચકી લીધી. તેમનો હાથ મારા હાથમાં બેજાન થઈ ગયો. તે મને મારા ગુનાહો સાથે એકલી છોડીને ચાલી ગયા અને હું આ મોટા ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ. થોડા દિવસ પછી મારી દીકરી, જે મારાથી મળવા નહોતી માંગતી, પણ તેમ છતાં હું મારી મમતાને વશ થઈને તેને મળવા માટે ગઈ. મેં વિચાર્યું કે કદાચ તેનું દિલ થોડું પીગળી જાય અને તે મને માફ કરી દે. જ્યારે હું ત્યાં આશ્રમમાં પહોંચી તો જોયું કે ત્યાં તો કોઈ ખૂબ જ મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો. અંદર પહોંચી તો અચાનકથી બધા લોકો મેઇન ગેટની તરફ દોડ્યા. ત્યાં મેં જોયું કે 8-10 કાળા રંગની ગાડીઓ જઈને દરવાજા પર ઊભી રહી અને જેવી મારી નજર તે ગાડીમાંથી ઉતરનાર વ્યક્તિ પર પડી તો મારી તો આંખો ફાટી રહી ગઈ. કારણ કે તે બીજી કોઈની પણ રશ્મિ જ હતી, જે એક ખૂબ જ સુંદર ગાઉન પહેરેલી, ગળામાં ડાયમંડનો નેકલેસ નાખેલી, આંખો પર મોંઘો ચશ્મો લગાવીને ઉતરી રહી હતી. તેના પગ જમીન પર નહીં પણ ગુલાબની પાંખડીઓ પર ચાલી રહ્યા હતા. તેના ચહેરા પર એટલી ચમક હતી કે એક પળ માટે મારી આંખો અંજાઈ ગઈ. ત્યારે તેની સાથે એક અન્ય માણસ ઉતર્યો, જે તેના જેવી જ શાનો શોકત લીધેલો હતો અને મોંઘા સૂટ બૂટ પહેર્યો હતો. રશ્મિનું આટલું ભવ્ય સ્વાગત જોઈને મારું તો માથું ચકરાઈ ગયું અને મને આ બધું સમજાયું નહીં કે આખરે રશ્મિની જિંદગી એકદમથી આટલી કેવી રીતે બદલાઈ ગઈ અને આ માણસ કોણ હતો. આ બધામાં હું થોડી પળો માટે મારી દીકરીને તો બિલકુલ ભૂલી જ ગઈ હતી. આ પછી રશ્મિએ તે મહિલા આશ્રમની જેટલી પણ સ્ત્રીઓ હતી તેમને પોતાની તરફથી મોંઘી ગિફ્ટ દાનના રૂપમાં આપી. ત્યાં હાજર દરેક ઇન્સાન રશ્મિ અને તેની સાથે ઊભેલા તે માણસને પૂરી ઇજ્જત સાથે સલામી આપી રહ્યો હતો અને ઘણા ગાર્ડ તેમની પાછળ ચાલી રહ્યા હતા. હું તેની તરફ જોઈ જ રહી હતી કે ત્યારે અચાનક રશ્મિની નજર પણ મારા પર પડી તો હું ખૂબ જ ખરાબ રીતે ગભરાઈ ગઈ. મેં મારી નજરો ચોરવાનું શરૂ કરી દીધું અને પોતાને છુપાવવા માટે કોઈ ખૂણો શોધવા લાગી. પણ તેના પહેલાં કે હું ક્યાંય પણ જાઉં, રશ્મિ તરત જ લપકીને મારી પાસે આવી પહોંચી અને સ્મિત કરીને બોલી, અરે સોનમજી, તમે અહીં કેવી રીતે? તેના મોઢેથી આ સાંભળતા જ હું ખૂબ શર્મિંદા થઈ ગઈ. તે તરત બોલી, તમે તો મને આ હાલતમાં જોઈને ખૂબ દુઃખી હશો ને? રડવાનું દિલ કરી રહ્યું છે ને? હું સમજી ગઈ કે તે મને મારા જજ કર્મોનો ટોણો મારી રહી છે, પણ આજે મારી જીભ મૂંગી થઈ ચૂકી હતી. પછી તેણે કહ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તો મેં રડતા જ જાનવી વિશે બધું જણાવી દીધું. આ સાંભળતા જ તેના ચહેરા પર એક હળવી મુસ્કાન આવી અને બોલી, આખરે ભગવાને તમને તમારા કર્મોનું ફળ આપી જ દીધું. જે તમે મારા સાથે કર્યું તે જ આજે તમારી દીકરી પર વીત્યું છે. મેં રશ્મિથી કહ્યું, મને માફ કરી દો રશ્મિ, હું તમારી ખૂબ મોટી ગુનેગાર છું. રશ્મિએ તરત જવાબ આપ્યો, તમે મારા સાથે જે કર્યું છે ને તેની માફી આ જન્મમાં તો નથી. આ કહીને તે ક્યાંથી જવા લાગી તો મેં રશ્મિથી પૂછ્યું, પણ તું આજે અહીં આ બધું? મને સાચા શબ્દો જ નહોતા મળી રહ્યા. તો રશ્મિ બોલી, હેરાની થઈ રહી છે ને? તમે તો મને પૂરી રીતે બરબાદ કરી દીધી હતી.
પણ કહેવાય છે ને, આખી દુનિયા ભલે તમારા વિરુદ્ધ થઈ જાય, પણ જો ભગવાન તમારી સાથે છે તો કોઈ તમારું કંઈ જ નથી બગાડી શકતું. તમે મારા માટે જે નરકનો દરવાજો ખોલ્યો હતો તેને હું પૂરા 5 વર્ષ સુધી ઝેલતી રહી. તે માણસે મારા પર જુલ્મ કરવાની કોઈ પણ હદ નહોતી છોડી. તે મને દરરોજ બચ્ચલન હોવાનો ટોણો મારતો હતો. પણ આખરે 5 વર્ષ પછી ભગવાનને પણ મારા પર દયા આવી અને એક દિવસ તે માણસ એક્સિડન્ટમાં મરી ગયો. સાચું કહું તો મને વિધવા હોવાનું દુઃખ નહીં, પણ ખુશી થઈ રહી હતી, કારણ કે હું તે દિવસે પોતાને આઝાદ મહેસૂસ કરી રહી હતી. મેં વિચારી લીધું હતું કે હું મારી પૂરી જિંદગી હવે કોઈ આવા આશ્રમમાં વિતાવી દઈશ. પણ તે મુરારીના સૌથી નાના ભાઈ, જેમનું નામ સંજય હતું, તેમણે મારો હાથ થામી લીધો. ત્યાં 5 વર્ષમાં જોતા રહ્યા કે તેમનો ભાઈ મારા પર કેટલો જુલ્મ કરતો હતો. તે ભલે મારા પર લાખ બચ્ચલન હોવાનો ઇલ્ઝામ લગાવતો હતો, પણ સંજયે મહેસૂસ કરી લીધું હતું કે મારા ચરિત્રમાં કોઈ કમી નથી. અને એટલે જ સંજયે મને ના માત્ર દિલથી અપનાવી, પણ મારા બધા સપના પૂરા કર્યા અને મને એક શાનદાર ઇજ્જતભરી જિંદગી આપી. આજે હું એક ડૉક્ટર છું, મારો 6 વર્ષનો દીકરો છે અને મારા પતિ ઇન્ડિયાના ટોપ 10 બિઝનેસમેનમાં આવે છે. આ આશ્રમ પણ મેં જ ખોલ્યો છે, જેથી બેસહારા સ્ત્રીઓને સહારો મળી શકે. તમે તો મારા માટે એક નરકભરી જિંદગી પસંદ કરી હતી, જે કાંટાઓથી ભરેલી હતી. પણ જુઓ, ભગવાને આખરે મને મારી પ્રાર્થનાઓનો બદલો આપી જ દીધો અને મને સંજયના રૂપમાં આટલો સારો પતિ આપ્યો, જેણે મારી જિંદગીને ખુશીઓથી ભરી દીધી છે. આજે મારા જખમ ફૂરાઈ ગયા છે, જેમને હું યાદ નથી માંગતી, પણ તેમ છતાં ભૂતકાળની યાદો ક્યારેક ને ક્યારેક તો દર્દ આપે જ છે. અને હું તે ધરતીની સાથે દરરોજ તમને બધું આપતી હતી કે તમને પણ મારા દર્દનો અહેસાસ થાય. આ કહીને રશ્મિ ત્યાંથી ચાલી ગઈ અને હું પથ્થર બની ઊભી રહી. હું જેને નરકભરી જિંદગી જીવવા માટે મજબૂર કરવા માંગતી હતી, તે તો આજે રાણીની જેમ રહી હતી. અને મારી દીકરી, જેના માટે હું આવી જ આલિશાન જિંદગી ઈચ્છતી હતી, તે આજે કંધારાથી ભરેલી ગુમનામ જિંદગી જીવવા મજબૂર છે. અને આ બધું માત્ર ને માત્ર મારા કર્મોને કારણે છે. હું ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા લાગી. આ પછી તો મારી હિંમત જ ન થઈ કે હું મારી દીકરીથી મળી શકું. એટલે હું ચૂપચાપ મારા ઘરે પાછી આવી ગઈ. આજે વિક્રમ પોતાની પત્ની સાથે ખુશ છે. તેને મારી કોઈ પરવા નથી. જાનવી મહિલા આશ્રમમાં એક બેનામ જિંદગી જીવી રહી છે અને હું દરરોજ પડપડ મરું છું. આ ઘર મને કાપી ખાવા દોડે છે. અને હવે ભલે રશ્મિ ખુશાલ જિંદગી જીવી રહી છે, પણ મને દરેક દિવાલમાંથી રશ્મિની તે દિવસની ચીસો સંભળાય છે. દરેક ખૂણામાં જાનવીના આંસુ દેખાય છે. જ્યારે હું અરીસામાં મારો ચહેરો જોઉં છું, તો મને એક એવી સ્ત્રી નજર આવે છે જેણે પોતાની જ ખુશીઓને પોતાના હાથોથી આગ લગાડી દીધી છે. મારી જિંદગી તમામ લોકો માટે કર્મોની મિસાલ છે, જે બીજાની જિંદગીમાં ઝેર ઘોળે છે અને વિચારે છે કે તેમની ચાલાકીઓ ક્યારેય પકડાશે નહીં. યાદ રાખો, કર્મોનું ફળ અટલ છે. આજે જે બીજ વાવશો, એ જ ફસલ એક દિવસ તો તમારે કાપવી જ પડશે.